આજે આપણે શીખીશું કોઈપણ ક્રમિક સંખ્યાનો વર્ગ આપેલો હોય અને તેનો સરવાળો કેવી રીતે થાય તે મીન્સ દાખલા તરીકે કોઈ આપેલું હોય કે 1 થી 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એ રીતના 10 સુધીની કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનો વર્ગ કરવાનો અને પછી તેનો સરવાળો શું થાય તે શોધવાનું કીધું હોય ત્યારે તેના માટે કેવી રીતના આપણે આસાનીથી તેનો સરવાળો કરશું તેના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે n+1 2n+1/6 આ સૂત્રની મદદથી આપણે આસાનીથી કોઈ પણ ક્રમિક સંખ્યા આપેલી હશે અને તેનો વર્ગ અને તેનો સરવાળો શોધી શકશું. હવે આપણે ખ્યાલ છે કે 1 થી 10 સુધી કીધું એટલે n બરાબર 10 થશે તો એની જગ્યાએ આપણે 10 રાખશું. 10 બધાને ખ્યાલ છે કે 10 + 1 એટલે 11 અને અહીં આપણે 10 મૂકશું તો 10 ને 2 20 અને 20 ને 1 21 છેદમાં 6. હવે આપણે આને છેદ ઉડાડીએ તો બધાને ખ્યાલ છે કે 3 દુ 6 5 દુ 10 3 છતા 21 એટલે 5 × 11 × 7 તો જવાબ થશે 55 × 7 તો તેનો તમે મલ્ટીપ્લાય કરશો એટલે 385 એટલે કે 1 થી 10 સંખ્યા છે તેનો તમે વર્ગ કરો અને તેનો પછી પ્લસ કરશો તો જવાબ આવશે 385. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એ રીતના 15 સંખ્યા સુધીનો સરવાળો કરવાનો છે વર્ગનો સરવાળો ત્યારે આપણે સૂત્ર યાદ રાખીશું n+1 2n+1 / 6. હવે એનની જગ્યાએ હવે અહીં 15 આવશે. બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે 15 + 1 એટલે 16 અહીં 15 દુ 30 ને 1 31 છેદમાં 6. આ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે શું થાય 5 તેરી 15 અને 2 તેરી 6 8 દુ 16 8 પંચા 40 × 31 એટલે જવાબ આવશે 1240. આ સૂત્રની મદદથી કોઈ પણ ક્રમિક સંખ્યા આપેલી હોય તેનો તમે સરવાળો આ સૂત્રમાં એનની જગ્યાએ જે ટોટલ સંખ્યા હોય તે મૂકી અને કરી શકશો. તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે n+1 2n+1/6.